નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટીસી અગા ચેનલમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025 ધોરણ 9 વિષય ગુજરાતી તારીખ 28/1/2025ના રોજ લેવાયેલ પેપર સોલ્વ કરીશું। વિભાગ એ ગદ્ય વિભાગ જોઈશું આપણે। નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। મિત્રો, આ પાત્ર અને તેની કૃતિ સામે યોગ્ય જોડકા જોડવાના રહેશે। નંબર 1, માંડણ ભગત તે કઈ કૃતિમાં આવતો પાત્ર છે? તો જવાબ આવશે બ, ગોપાળ બાપા। નંબર 2, હરિલાલ તે જવાબ આવશે ક, કુદરતી। બ વિભાગ જોઈશું। આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। નંબર 3, બાળ મંદિરોમાં બાળકોને ખાલી જગ્યા ટેવોએ પાડવામાં આવી રહી છે। જવાબ આવશે સ્વચ્છતા। નંબર 4, જંતુ જગતના દર્શન માટે ખાલી જગ્યા સમય વધારે યોગ્ય છે। જવાબ આવશે રાતનો શાંત સમય। ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। નંબર 5, ગાંધીજીએ કરેલ ભૂલ માટેની ચિઠ્ઠી ધ્રુજતે હાથે પિતાના હાથમાં મૂકી। આ વિધાનમાં તમને ગાંધીજીના કયા કયા ગુણોના દર્શન થાય છે? જવાબ આવશે નિર્ભીકતા અને પ્રામાણિકતા। નંબર 6, અરુણિમા કઈ રમતની રાષ્ટ્રકક્ષાની ખેલાડી હતી? જવાબ આવશે વોલીબોલ રમતની। ડ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો। તો મિત્રો, અહીંયા જે પ્રશ્નો આપ્યા તેના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના રહેશે, જે તમે તમારા પાઠ્યપુસ્તકમાં અથવા ગુજરાતી સાહિત્યમાં જોઈને લખી શકો છો। નંબર 7, અમૃત કાકી મંગુને દવાખાને મૂકવા માટે શા માટે તૈયાર થયા? નંબર 8, મેળામાં તમારો મિત્ર તમારાથી છૂટો પડી ગયો છે, તેને શોધવા તમે શું કરશો? ટૂંકમાં જવાબ આપો। તો મિત્રો, આનો જવાબ તમારે મૌખિક લખવાનો રહેશે। એ, નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોના મુદ્દાસર ઉત્તર લખો। નંબર 9, બગીચામાં કે નદી કિનારે મેળવેલ આનંદ વિશે ટૂંકમાં લખો। આનો જવાબ તમારે મૌખિક રીતે લખવાનો રહેશે। 10, યુગાન્ડા બેતાદ બાદશાહ એટલે નાનજીભાઈ મહેતા। આ વિધાન તમારા શબ્દોમાં સમજાવો। આગળ જોઈશું વિભાગ બ, પદ્ય વિભાગ। નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। કૃતિ અને તેના કર્તા આપ્યા છે। નંબર 11, સાંજે સમય સાંભળ્યો તેના કર્તા છે આદિકવિ એટલે કે નરસિંહ મહેતા। નંબર 12, રસ્તો કરી જવાના તેના કર્તા છે અમૃત કાયલ। બ, આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। નંબર 13, માતાની છાયાને કવિએ ખાલી જગ્યા સાથે સરખાવી છે। જવાબ આવશે પરબ। નંબર 14, મારા સપનામાં આવ્યા હરી કાવ્યમાં કાવ્ય નાયિકા ખાલી જગ્યા માટે બાવરી બની છે। જવાબ આવશે શ્રી કૃષ્ણને પામવા। ક, નીચે આપેલી અધૂરી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। નંબર 15, મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી ઝુલાવી વહાલી કરી સામે મરકત મરકત ઊભા મારા મનની દ્વારિકાના સુબા મારા આંસુને લૂછ્યા જરી। એ રીતે કાવ્ય પંક્તિ પૂર્ણ થશે। ડ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો। નંબર 16, શિક્ષણના ફાયદા ટૂંકમાં જણાવો। તો મિત્રો, શિક્ષણના ફાયદા તમારે મૌખિક રીતે જણાવવાના રહેશે। નંબર 17, આપણે ખાલી હાથે મરી જવાના નથી એમ કવિ શા માટે કહે છે? જે 3-4 વાક્યમાં તમે તમારી જાતે લખી શકો છો। એ, નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો। નંબર 18, પપ્પા હવે ફોન મૂકું કાવ્યને આધારે દીકરીની ઘર માટેની ચિંતા તમારા શબ્દોમાં વર્ણવો। નંબર 19, માતાની ગોદ એટલે સંતાનનું સ્વર્ગ આ વિધાન ગોદ માતાની ક્યાં કાવ્યને આધારે તમારા શબ્દોમાં સમજાવો। વિભાગ નંબર સી, વ્યાકરણ। નંબર 20, સાચી જોડણી શોધવાની રહેશે। નિંદ્રા તેની પ્રથમ 2 જોડણી જે એક જ આપેલી છે તે સાચી છે। વિડીયો એમાં છેલ્લી જોડણી સાચી છે। નંબર 21, નીચેના શબ્દનું સંધિ વિચ્છેદ વિકલ્પોમાંથી શોધીને લખો। સ્વાગત માટેની સંધિ વિચ્છેદ સાચો છે પ્રથમ, સુ વત્તા આગત। નંબર 22, સમાનાર્થી શબ્દો સિંધુનો સમાનાર્થી થશે સાગર અને ફૂલનો સમાનાર્થી શબ્દ થશે પુષ્પ। નંબર 23, નીચેના સમાસનો પ્રકાર વિકલ્પોમાંથી શોધીને લખો।
પ્રશ્ન છે શયનખંડ, તો તેનો સમાસ છે તત્પુરુષ સમાસ. નંબર 24, નીચેના શબ્દોમાં કયો પ્રત્યય લાગેલ છે તે વિકલ્પોમાંથી શોધીને લખો. નિષ્પક્ષ, તો તેમાં પૂર્વ પ્રત્યય લાગ્યો છે. નંબર 25, નીચે આપેલા રૂઢિપ્રયોગોનો અર્થ વિકલ્પોમાંથી શોધીને લખો. નવા પ્રકરણ માંડ્યા, તેનો રૂઢિપ્રયોગનો અર્થ થશે નવી શરૂઆત કરવી. નંબર 26, વિરોધાર્થી શબ્દ લખો. મજબૂત, તેનું વિરોધી થશે તકલાદી. નંબર 27, નીચે આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પ્રાંતનો વડો, તેને કહીશું સુબો. નંબર 28, નીચે આપેલ વાક્યનું વિધિ વાક્યમાં પરિવર્તન કરો. તો મિત્રો આ તમારે જાતે લખવાનું રહેશે. 29, નીચે આપેલ વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો. આ તમારી જાતે લખવાનું રહેશે. 30, નીચે આપેલા વાક્યમાંથી રવાનું કરી શબ્દ ઓળખાવો. વાક્ય આપે છે, પાત પાતના પક્ષીઓના કલબલથી વાતાવરણ ગુંજી ઉઠે છે. અહીંયા કલબલ એ શબ્દ રવાનું કરી થશે. નીચે આપેલ શબ્દના ધ્વનિ ઘટકો એટલે કે વ્યંજન સ્વર છૂટા પાડો. સોહામણું, તો એ આપેલ છે એ પ્રમાણે થશે. વિભાગ નંબર ડી. નંબર 32, નીચે આપેલ કાવ્યપંક્તિઓને આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરો. મિત્રો અહીંયા 2 કાવ્યપંક્તિ આપી છે, તેમાંથી કોઈ બી તમારે એક અર્થ વિસ્તાર કરવાનો રહેશે. નંબર 33, શાળામાં યોજાયેલ વિજ્ઞાન મેળા વિશેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. અથવા તમારા મિત્રને ગુજરાતી ભાષાનું મહત્ત્વ સમજાવતો પત્ર લખો. તો મિત્રો અથવા તમારે અહીંયા અહેવાલ અથવા પત્ર બેમાંથી એક લખવાનું રહેશે. નંબર 34, નીચેનો ગદ્યખંડ વાંચી સમજી તેને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. અહીં એક ગદ્યખંડ આપ્યો છે, તેના આધારે 2 પ્રશ્ન આપ્યા છે. પ્રશ્ન નંબર 1, ઘર એટલે શું? તો અહીંયા જવાબ આપેલ છે, ઘર એટલે માત્ર સલામતીનું છાપરું નહીં, પણ ઘર એટલે ઊંઘ. પ્રશ્ન નંબર 2, ચિત્રમાં આપેલ માળો કયા પક્ષીનો છે? તો મિત્રો આ પ્રશ્નમાં ભૂલ છે, કારણ કે અહીંયા ચિત્ર નહીં પણ ફકરો આપેલ છે, તો આ પ્રશ્ન રદ થશે અથવા તો તમને તેના બદલામાં જે પ્રશ્ન લખાયો તે લખવાનો રહેશે. નંબર 35, ડ વિભાગ. ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાઓને આધારે 250 શબ્દોમાં નિબંધ લખો. અહીંયા મિત્રો 3 નિબંધ આપ્યા છે, તેમાંથી જેના પર તમારે સારી પકડ હોય તે નિબંધ તમે લખી શકો છો. નંબર 1, આધુનિક યંત્રો શાપ કે આશીર્વાદ? એટલે કે અત્યારના જે આધુનિક યંત્રો છે એ શાપરૂપ છે કે આશીર્વાદરૂપ? નંબર 2, મારી પ્રિય ઋતુ. અને નંબર 3, ઉત્તરાયણ. તો મિત્રો તમારે 3માંથી કોઈ પણ એક નિબંધ લખવાનું રહેશે. જો મિત્રો પેપર સોલ્યુશન ગમ્યું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને શેર અને લાઈક કરો. તમારા બીજા મિત્રોને પણ શેર કરવાનું કહો. અગાઉના પેપર મૂકેલા છે તેની પણ મુલાકાત લેવી. થેન્ક યુ.